નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયાનો ખાસ કાર્યક્રમ. આપની સાથે હું છું વિધાતા. એક નાનકડો ટાપુ જેનું ક્ષેત્રફળ માંડ 20 ચોરસ કિલોમીટર છે, તે વિશ્વની મહાસત્તાઓ વચ્ચેના યુદ્ધનું કેન્દ્ર બની શકે. શું એક એવો ટુકડો જે ઈરાનનું 90% તેલ નિકાસ કરે છે તે જ તેની સૌથી મોટી નબળાઈ સાબિત થઈ શકે? આજે આપણે વાત કરી રહ્યા છીએ ખાર્ગ ટાપુની. એક બાજુ ઈરાનનું આર્થિક હૃદય છે, તો તેના સૈન્ય અને બજેટને જીવંત રાખે છે, તો બીજી બાજુ ઇઝરાયલ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક વ્યૂહરચના છે, જે આ તેલના પ્રવેશ દ્વારને બંધ કરવાની તાકમાં છે. ત્યારે સવાલ એ થાય છે કે જો ખાર્ગ ટાપુ પર હુમલો થાય તો શું ઈરાનની અર્થવ્યવસ્થા પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ જશે? શું આ સંઘર્ષ વિશ્વને $150 પ્રતિ બેરલના તેલ સંકટ તરફ ધકેલી રહ્યો છે? અને સૌથી મહત્વનું, શું ચીન આ રમતનો એવો ખેલાડી છે જે ઈરાનને ડૂબતું બચાવી શકે? ત્યારે શું ખાર્ગ ટાપુ ઈરાન માટે રક્ષણ કવચ છે કે પછી વિનાશનું કારણ? ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઈરાન પ્રત્યે સતત આક્રમક રહ્યા છે. ખાર્ગ ટાપુ ઈરાનની સૌથી મહત્વપૂર્ણ સંપત્તિ હાલમાં નિશાના પર છે. તાજેતરમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખાર્ગ ટાપુ પર નિયંત્રણ મેળવવાની વાત પણ કરી હતી. ત્યારે આ ટાપુ ઈરાનની અર્થવ્યવસ્થામાં કેટલા ટકા ફાળો આપે છે? અને જો ખાર્ગમાંથી તેલનો પ્રવાહ બંધ થઈ જાય તો તેની વિશ્વ પર શું અસર પડશે? શું તમે ક્યારે વિચાર્યું છે કે એક નાનો ટાપુ સમગ્ર રાષ્ટ્રની અર્થવ્યવસ્થાને ટકાવી શકે છે? ઈરાન માટે ખાર્ગ ટાપુ એક મહત્વપૂર્ણ પ્રદાતાની ભૂમિકા ભજવે છે. તેના નિર્વાહનો સ્ત્રોત અહીંથી જ દેશના 90% તેલની નિકાસ થાય છે. જો કે છેલ્લા મહિનાથી ઇઝરાયલ અને યુએસ તરફથી હુમલાઓનો સામનો કર્યા પછી ઈરાન હાલમાં તેના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. આ ટાપુને સુરક્ષિત રાખવાની આવશ્યકતા, તેનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેના પર શિકારી ગીધ જેવી નજર રાખી છે. ઇઝરાયેલે પણ આ ટાપુને લક્ષ્ય તરીકે નિયુક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. જો તેના પર મોટો હુમલો કરવામાં આવે તો શું થશે? ખાર્ગ ટાપુ ઈરાનનું આર્થિક હૃદય કે દુશ્મનનું લક્ષ્ય? શું ખાર્ગ ટાપુ પર મોટું સંકટ તોડાઈ રહ્યું છે? શા માટે આ નાનકડો ટાપુ આખા દેશની કિસ્મત નક્કી કરે છે? શું તેલના કુવાઓ હવે યુદ્ધનું મેદાન બનશે? ખાર્ગ ટાપુ પર કબજો એટલે દુનિયાના તેલ પર નિયંત્રણ? જો ખાર્ગ અટકશે તો ઈરાનનું શું થશે? ઈરાની અર્થતંત્રના વેન્ટિલેટર જેવી સ્થિતિ. ઈરાન માટે ખાર્ગ ટાપુ એકમાત્ર આશા. શા માટે ઈરાન પાસે ખાર્ગનો કોઈ વિકલ્પ નથી? 20 કિલોમીટરનો ટુકડો વિશ્વના અર્થતંત્રને ડગમગાવી શકશે. ખાર્ગ ટાપુ ફક્ત જમીનનો એક ભાગ નથી, તે ઈરાનનું આર્થિક હૃદય છે. તે પ્રવેશ દ્વાર છે જેના દ્વારા રાષ્ટ્રની મોટા ભાગની તેલ સંપત્તિ બાકીના વિશ્વ સુધી પહોંચે છે. જો આ પ્રવાહને અટકાવવામાં આવે તો ઈરાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે બંધ થવાના જોખમનો સામનો કરે છે. લાંબા સમયથી ઈરાનનું અર્થતંત્ર તેલ નિકાસ પર ભારે નિર્ભર રહ્યું છે. આ વિદેશી વિનિમય કમાણીનો તેનો મુખ્ય સ્ત્રોત છે અને સરકારના બજેટનો મૂળભૂત આધાર. આ નાનો ટાપુ ઈરાની દરિયાકાંઠેથી લગભગ 28 કિલોમીટર દૂર આવેલો છે, છતાં તે દેશના લગભગ 90% ક્રૂડ ઓઇલ માટે નિકાસ કેન્દ્ર તરીકે સેવા આપે છે. તાજેતરના વર્ષોમાં આ આંકડો 92% સુધી પણ વધી ગયો છે. તેનો અર્થ સ્પષ્ટ છે: જો ખાર્ગ ખાતે કામગીરી બંધ થઈ જાય તો ઈરાનની તેલ નિકાસ અસરકારક રીતે અદૃશ્ય થઈ જશે. આ ટાપુનું બીજું મુખ્ય લક્ષણ તેની વ્યૂહાત્મક ભૌગોલિક સ્થિતિ છે. તે ઊંડા પાણીથી ઘેરાયેલું છે, જેના કારણે મોટા સુપર ટેન્કરો ત્યાં સરળતાથી ડોક કરી શકે છે અને સંચાલન પણ કરી શકે છે, જ્યારે ઈરાનના બાકીના દરિયાકાંઠાના પાણી છીછરા છે, જે તેમને ખૂબ મોટા જહાજો માટે અગમ્ય બનાવે છે. આ ટાપુ દેશના લગભગ તમામ તેલ નિકાસ માટે કેન્દ્ર બિંદુ બની ગયું છે. આજે ચીન ઈરાની તેલનો સૌથી મોટો ખરીદાર છે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં ચીને ડિસ્કાઉન્ટેડ દરે ઈરાની તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. ખાર્ગ ટાપુ પરથી મોકલવામાં આવતું મોટા ભાગનું તેલ સીધું એશિયન બજારો, ખાસ કરીને ચીનમાં જાય છે. ઈરાની સરકાર તેના તેલ આવકનો નોંધપાત્ર હિસ્સો તેના લશ્કરી માળખાને ફાળવે છે. પરિણામે આ ટાપુ ખૂબ જ મહત્વપૂર્ણ છે. માત્ર આર્થિક દ્રષ્ટિકોણથી જ નહીં,
પરંતુ વ્યૂહાત્મક અને લશ્કરી દ્રષ્ટિકોણથી પણ. આ તેલ આવક દ્વારા જ રાષ્ટ્ર તેની સંરક્ષણ ક્ષમતાઓ ટકાવી રાખે છે અને તેનો પ્રાદેશિક પ્રભાવ જાળવી રાખે છે. જો ખાર્ગ પર હુમલો થાય તો શું થશે? તાજેતરના ભૂ રાજકીય તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ ખાર્ગ ટાપુને નિશાન બનાવી શકે તેવી ચિંતામાં વધારો થયો છે. વિશ્લેષકો માને છે કે જો ટાપુના તેલ માળખા પર હુમલો થાય છે તો તેના પરિણામો ફક્ત ઈરાન સુધી મર્યાદિત રહેશે નહીં. આવી ઘટનાના પરિણામે વૈશ્વિક તેલ પુરવઠામાં દૈનિક 15 થી 20 મિલિયન બેરલની અછત સર્જાઈ શકે છે, જે વૈશ્વિક દરિયાઈ તેલ વેપારના આશરે 3 થી 4% હિસ્સો ધરાવે છે. આનાથી તેલના ભાવ તેમના વર્તમાન સ્તરોથી ઘણા આગળ વધી શકે છે. દરમિયાન ઈરાને કડક ચેતવણી જારી કરી છે. જો તેની તેલ સુવિધાઓને નુકસાન થાય છે તો તે ગલ્ફ રાષ્ટ્રોના ઉર્જા કેન્દ્રોને નિશાન બનાવવામાં અચકાશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો આ સંઘર્ષ પ્રાદેશિક વિવાદથી વૈશ્વિક કટોકટીમાં પરિણમી શકે છે. ઈરાની અર્થવ્યવસ્થા અંદરથી પડી રહી છે નબળી. જ્યારે તેની તેલ નિકાસ સપાટી પર મજબૂત દેખાઈ શકે છે ત્યારે ઈરાનની આંતરિક આર્થિક સ્થિતિ ચિંતાનું કારણ બને છે. 2025માં ઈરાને તેલની આવકમાં આશરે $53 બિલિયનનો વધારો કર્યો હતો, જે તેના જીડીપીના આશરે 11% જેટલો હતો. છતાં આ આવક હોવા છતાં દેશ ગંભીર આર્થિક તાણ હેઠળ છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અનુસાર ઈરાનને તેના બજેટને સંતુલિત કરવા માટે પ્રતિ બેરલ $163ની તેલ કિંમતની જરૂર છે, જ્યારે વાસ્તવિક બજાર કિંમતો $70 થી $75ની વચ્ચે રહી છે. સ્વીકાર્ય છે કે ચાલુ સંઘર્ષોને કારણે છેલ્લા મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવમાં તાજેતરમાં વધારો જોવા મળ્યો છે. ઈરાની ચલણ રિયાલની સ્થિતિ પણ ખરાબ છે. માત્ર 1 વર્ષના સમયગાળામાં તેનું મૂલ્ય અડધાથી વધુ ઘટી ગયું છે. ફુગાવો 60% સુધી વધી ગયો છે, જ્યારે ખાદ્ય પદાર્થોના ભાવમાં 70% સુધીનો વધારો જોવા મળ્યો છે. ઈરાન માટે ખાર્ગ ટાપુ શું શક્તિ કે નબળાઈ? ઈરાન માટે ખાર્ગ ટાપુ બેધારી તલવાર તરીકે કામ કરે છે. એક તરફ તે દેશની સૌથી મોટી આર્થિક સંપત્તિ બનાવે છે, છતાં બીજી તરફ તે તેની સૌથી મહત્વપૂર્ણ નબળાઈ તરીકે ઉભરી આવ્યું છે. તેલ નિકાસના આટલા મોટા ભાગને એક જ સ્થળે કેન્દ્રિત કરવાથી સંકળાયેલા જોખમો અનેક ગણા વધી જાય છે. જ્યાં સુધી આ ટાપુ સુરક્ષિત રહેશે ત્યાં સુધી ઈરાનની અર્થવ્યવસ્થા કાર્યરત રહેશે. જો ત્યાં કોઈ મોટો વિક્ષેપ આવશે તો તેના પરિણામો ફક્ત ઈરાનમાં જ નહીં પરંતુ સમગ્ર વૈશ્વિક ઉર્જા ક્ષેત્રમાં પણ અનુભવાશે. ખાર્ગ ટાપુ માત્ર ઈરાન માટે તેલ નિકાસનું કેન્દ્ર નથી, પણ એક એવી નબળી કડી છે જેના પર સમગ્ર મધ્ય પૂર્વની શાંતિ ટકેલી છે. એક તરફ ઈરાન આ ટાપુના જોરે પોતાની અર્થવ્યવસ્થા અને સૈન્ય શક્તિને ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો બીજી તરફ ઇઝરાયલ અને અમેરિકાની વ્યૂહરચના આ આર્થિક હૃદય પર પ્રહાર કરીને ઈરાનને ઘૂંટણે લાવવાની છે. પરંતુ સવાલ એ છે કે શું આ લડાઈમાં વિજય કોઈનો થશે ખરો? જો ખાર્ગ ટાપુ પરથી તેલનો પ્રવાહ અટકે છે તો તેની કિંમત માત્ર ઈરાન જ નહીં પણ મોંઘા પેટ્રોલ અને ડીઝલના રૂપમાં આખી દુનિયાએ ચૂકવવી પડશે. ઈરાનનો 60% ફુગાવો અને તૂટતો રિયાલ એ વાતની સાબિતી છે કે અર્થતંત્ર પહેલેથી જ વેન્ટિલેટર પર છે અને ખાર્ગ પરનો એક હુમલો તેને સંપૂર્ણ પાયમાલ કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે શું મુસદ્દીગીરી જીતશે કે પછી આ નાનકડો ટાપુ વૈશ્વિક ઉર્જા સંકટના એક નવા અને ભયાનક અધ્યાયની શરૂઆત કરશે. તમારા ખાસ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ, પણ આવા જ વિષયો સાથે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.